નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણી વાર્ષિક પરીક્ષા 2026 એમાં પણ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની જોવાના છીએ. એમાં વિભાગ બીનો પ્રકરણ નંબર 21 આજે જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અગાઉ આપણે આના વિભાગ બીના આખો વિભાગ બી અને વિભાગ એ પણ મૂકી દીધો છે, અને વિભાગ સી પણ મૂકી દીધો છે, અને વિભાગ ડી પણ આવી ગયો છે આ વિડીયો જોતા હશો એટલામાં. તો ચાલો અહીં હવે પ્રકરણ નંબર 21નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? તો અહીં છે તમારે પ્રકરણ નંબર 21 નીચેના શબ્દોની સમજણ આપો. અહીંયા તમારે છે ગ્રામ્ય આત્મનિર્ભરતા. બરાબર, તો ગ્રામ્ય આત્મનિર્ભરતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો ગામમાં રહેતા લોકો પોતાની જરૂરિયાતો જેવી કે ખોરાક, કપડાં, રોજગાર અને આવકમાં ગામમાં જ ઉત્પન્ન કરી શકે અને બહાર પર આધાર રાખવો ન પડે તેને ગ્રામ્ય આત્મનિર્ભરતા કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી છે જળ સંરક્ષણ. તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અને પાણીનો બગાડ થતો અટકાવવાની પ્રક્રિયાને જળ સંરક્ષણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ને જળ સંરક્ષણ એટલે શું? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 2 નંબર ભૌગોલિક કારણ આપણે જોઈ લઈએ. હવે ખેડૂતોના જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉત્તર આવશે તમારે કે પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી થતો નથી, જેથી ખેતીની ખર્ચ ઘટે છે, ખેડૂતોને સ્વાસ્થ્ય પાક મળે છે અને જમીનથી ઉપનિપજ શક્તિ વધે છે. ખેડૂતો પર કર્જનો ભાર ઓછો થાય છે, તેથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. બરાબર, તો આ થઈ ગયું ખેડૂત જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી 3 નંબર છે કારણ આપો. માનવીના તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી લાભદાયક બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે તમારે પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલ પાક ઝેરી રસાયણ હોતા નથી. આવા ખોરાકથી શરીરને પોષક તત્વ મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આરોગ્ય સારું રહે છે. વિદ્યાર્થી મિત્રો, તેથી કહી શકાય કે અહીં માનવી તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી લાભદાયક બને છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આ બંને પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે, ભૂલતા નહીં. અને આ ગ્રામ્ય આત્મનિર્ભર તો તમને આવડતું જ હશે, ખબર જ હશે થોડી થોડી. જળ સંરક્ષણ પણ તમને આવડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આગળ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 4. અને હા વિદ્યાર્થી મિત્રો એક વાત કહી દો, તમારે વિભાગ બી આખો એક વિડીયોમાં જોઈતો હોય તો એનો પણ આપણે આખો એક વિડીયો બનાવેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. બરાબર, તો અહીં છે તમારે ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિની સંસ્કૃતિ કેમ કહેવાય છે? ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિની સંસ્કૃતિ કેમ કહેવાય છે? તો અહીં જવાબ આવશે તમારે કે પ્રાચીન ભારતમાં ઋષિઓ ખેતીને પવિત્ર કાર્ય માનતા હતા. કુદરત સાથે સુમેળમાં રહીને ખેતી કરવામાં આવતી હતી. યજ્ઞ ગૌ સેવા અને જૈવિક ખેતીનો ઉપયોગ થતો હતો, તેથી ભારતીય સંસ્કૃતિને ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને? તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં, આ તૈયાર કરી દેજો. બરાબર, ત્યાર પછી લાસ્ટ વિભાગ બીનો લાસ્ટ ક્વેશ્ચન. બરાબર, જોઈ લઈએ હવે. તો પ્રાકૃતિક ખેતીના નિવારણ માટે સરકારશ્રી કયા કયા પ્રયત્નો કરી રહી છે? તો પ્રાકૃતિક ખેતી માટે તાલીમ કાર્યક્રમો યોજે છે, ખેડૂતોને આર્થિક સહાય અને પ્રોત્સાહન આપે છે, જૈવિક અને પ્રાકૃતિક ખાતરો માટે સહાય આપે છે, પ્રાકૃતિક ખાતર ખેતી ઉત્પાદનોને બજાર પ્રોત્સાહન આપે છે. બરાબર, તો આ 4 તમે લખશો તો તમારે 2 ગુણ કમ્પ્લીટ મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજના વિડીયો માટે આટલું. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ના વિડીયો સાથે. થેન્ક યુ.